દિલ્હીના જનપથ જે ચાર રસ્તા છે ત્યાંથી લઈને આ જંતર મંતર તરફ જવાવાળો માર્ગ છે. ગઈકાલથી જ મોટી સંખ્યામાં યુવાનો અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. સવારથી અમે તમને અહેવાલો બતાવી રહ્યા છે. આ રીતે યુવાનો દેશભરમાંથી સ્વયંભૂ રીતે આવી રહ્યા છે. સામે જ જનપથનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી જ્યારે ચાર રસ્તા પરથી લોકો નીકળે અને ત્યારબાદ પછી અહીંયા જ્યારે મેટ્રો સ્ટેશનથી જંતર મંતર તરફ પહોંચી રહ્યા છે ત્યાં અંદર ભીડ પુષ્કળ છે, માટે અંદર જવાની જગ્યા નથી. પરંતુ ચારે તરફ અત્યારે યુવાનો પોતાના ખભે એક થેલો, ખભે કોથળો અને દેશ મોકળો જે આપણે વારંવાર સાંભળતા હોય છે એ પ્રકારનો માહોલ અત્યારે છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને અત્યારે હાલ દેશના યુવાનો માગ કરી રહ્યા છે. કોઈના હાથમાં ગાંધીજીની તસવીર છે, કોઈ ભગતસિંહની ડાયરી સાથે છે, કોઈ કલામના ફોટો સાથે છે, બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર સાથે છે. અલગ અલગ રીતે પોતાની રીતે લોકો અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નીટના પેપર જે લીક થયા તેને લઈને યુવાનોમાં જે આક્રોશ હતો તેને લઈને હાલ સરકાર અને ધર્મેન્દ્ર પ્રધાનની પોતાનું એમનું રાજીનામું લેવામાં આવે, જવાબદેહી નક્કી થાય સરકારની, તેના વિશે પણ લોકો સતત વાત કરી રહ્યા છે. ગઈકાલે રાતથી જ અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે સતત જે આંદોલન સ્થળ છે ત્યાં આવી રહ્યા હતા અને આંદોલન સ્થળ પર અત્યારે હાલ આપણે જોવા જઈએ તો બેરિકેડ્સ ચારે તરફ મોટી સંખ્યામાં લગાવી દેવામાં આવ્યા છે. બેરિકેડ 7 ફૂટની હાઇટના લગાવવામાં આવ્યા છે જેથી માર્ચ ના નીકળે. પોલીસે પણ પોતાના સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ જે આંદોલન છે તે ત્યાંથી માર્ચ કરવાની કોઈ પરમિશન નથી, માટે 5થી વધારે લોકો એકત્ર થવું નહીં. પરંતુ અત્યારે હાલ સ્વયંભૂ રીતે જે રીતે માનવ મહેરામણ જેમ ઉમટી આવ્યો છે. અમદાવાદની અંદર આપણે જ્યારે આઈપીએલ હોય કે ભારતની કોઈ મેચનો વિજય થાય ત્યારે આપણે આ રીતે મોટી સંખ્યામાં લોકોને જોતા હોઈએ છીએ. પરંતુ અત્યારે હાલ આ જ્યારે યુવાનોનો પોતાનો મુદ્દો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આપણને જોવા મળી રહ્યા છે. હા, कुछ कहना है आपको? हाँ भैया, हम आए हैं गोरखपुर से जी बताइए. जी, इसी आंदोलन को मजबूत करने के लिए. जी कब आए आप? हम कल आए. कल आए. क्या लग रहा है आपको क्या होगा आगे? जी, इस्तीफा देना चाहिए, लेकिन ये तानाशाही सरकार सुन नहीं रही है. जी तो कब तक रुकेंगे आप? हम रुकेंगे अभी जब तक डिसीजन नहीं आ जाता है अभिजीत भाई का. मार्च तो अभी निकालने नहीं दे जा रहे. हाँ, नहीं निकलने दिया जा रहा है. पता है ना सरकार को कि सरकार हिल गई है पूरी तरह से. थैंक यू. धन्यवाद. તો અત્યારે હાલ તમે જેમ જોઈ રહ્યા છો હજુ પણ લોકો આવી રહ્યા છે, જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં હજારોનો જે મેળાવડો છે અહીંયા જામી રહ્યો છે. આપણા ત્યાં હું વાત કરી રહ્યો હતો કે જનરલી જ્યારે ક્રિકેટ મેચ હોય ત્યારે આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ અત્યારે હાલ જ્યારે પોતાના યુવાનોનો પોતાનો મુદ્દો છે ત્યારે યુવાનો બોલી રહ્યા છે. દેશભરના છત્તીસગઢ હોય, કેરળ હોય, ગુજરાત હોય, જમ્મુ કાશ્મીર હોય કે દેશના કોઈ પણ ખૂણો હોય, તમામ જગ્યાએથી લોકો અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. યુવાનો આવી રહ્યા છે. નારા અલગ અલગ છે બધાના, પરંતુ વાત એક જ છે કે એજ્યુકેશન સિસ્ટમ હોય કે કંઈ પણ હોય, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થાય, જવાબદેહી નક્કી થાય અને આ પ્રકારે દાખલો બેસાડીને જ્યારે કોઈ પણ મંત્રીના શાસનકાળમાં આ પ્રકારનો માહોલ સર્જાય છે ત્યારે તેમની જવાબદારી નક્કી કરવામાં આવે તે મુદ્દો છે. કોઈના હાથમાં મહાત્મા ગાંધીના પોસ્ટર છે, ભગતસિંહના પોસ્ટર છે, કોઈના હાથમાં ચંદ્રશેખર આઝાદના પોસ્ટર છે, કોઈના હાથમાં બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર છે. પરંતુ તમામ લોકોની વાત એ છે કે લોકતંત્રને બચાવવું પડશે. લોકતંત્રની અંદર સંવાદ થવો જોઈએ. એક યુવાન અમને મળ્યો જે બાઇક પર મધ્યપ્રદેશથી અહીંયા આવ્યો હતો. તેમણે કહ્યું કે સંવાદ કેમ નથી કરી રહી સરકાર? સંવાદ તો થવો જોઈએ. સોનમ વાંગચુકને લઈને પોતાની વાત લોકો રજૂ કરી રહ્યા છે. પોસ્ટર આવી રહ્યા છે. અત્યારે પણ તમે જુઓ કે જ્યારે સિગ્નલ ખુલે ત્યારે ધીમે ધીમે આપણે આગળ જઈએ. સિગ્નલ ખુલે એટલે લોકો ધીમે ધીમે અહીંયા આવે છે. અહીંયા તમે જુઓ કે જોબ હાઇસ્ટ કરીને આખું લોકો જોબ હાઇસ્ટ કરીને પોસ્ટર સાથે ઊભા છે અને એક્ઝામ હાઇસ્ટ, જોબ હાઇસ્ટ કરીને અને આ લોકો જે છે એમની સાથે વાત है. कहाँ से आप? मैं उन्नाव उत्तर प्रदेश से हूँ. जी, आप ये हाइस्ट वाला कॉस्ट्यूम क्यों पहन के आए? मैं हाइस इसलिए दिखा रहा हूँ कि जिस तरह सरकार हर एक चीज़ की चोरी करती जा रही है, चाहे किसानों के हक की बात हो वो चोरी की है, अभी चंदा चोरी का लेटेस्ट में मामला चला, और ये पेपर लीक, ये पेपर चोरी का मामला, मैं उसी को प्रदर्शित करने के लिए मनी हाइस के लुक में आया हुआ हूँ. जी, आपको नहीं लग रहा कि ये अब सरकार सुनेगी, संवाद करेगी? क्या लग रहा है आप? जब सरकार 20 दिन से भूखे आदमी की नहीं सुन रही थी तो पर मेरा तो काम है ना इस स्वतंत्र भारत में अपनी आवाज़ उठाना, तो अपने तरीके से मैं प्रदर्शन कर रहा हूँ. જી જી, થેન્ક યુ વેરી મચ. આપને हमसे बात की. તો આ તમે જોઈ શકો છો કે પોતપોતાની રીતે બધા અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. બધાની રીત અલગ છે, પરંતુ મુદ્દો એ જ છે કે પેપર જે લીક થઈ રહ્યા છે દેશભરની અંદર, નેટના જે પેપર લીક છે તેને લઈને જવાબદારી નક્કી થાય. હજુ પણ તમે જોઈ શકો છો કોઈના ખભા પર કોઈ બેસીને, ઘણા યુવાનોનું એવું પણ કહેવું છે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ ચળવળમાં અમે એ વખતે નહોતા જન્મ્યા ત્યારે ભાગ નહોતા લઈ શક્યા, પરંતુ અત્યારે હાલ જ્યારે અમે છીએ ત્યારે આ પ્રકારના મુદ્દે બોલવું જોઈએ, માટે અમારે અહીંયા આવવું જોઈએ અને માટે અહીંયા જે છે લોકો સાથે જોડાવવું જોઈએ એવું પણ લોકો કહી રહ્યા છે.
હજુ પણ જ્યારે જ્યારે સિગ્નલ ખુલે ત્યારે ટોળા સતત જંતર મંતર તરફ જઈ રહ્યા છે. આખા દિવસ દરમિયાન અમે તમને જે અહેવાલો છે તમારા સુધી પહોંચાડતા રહીશું. ઘણી મહેનત થાય છે અમને આ પ્રકારના અહેવાલો રજૂ કરવામાં. અત્યારે હાલ તમે આજની જ્યારે ગોદી મીડિયાની કાર્યકાળ છે એની વચ્ચે અમારા જેવા સ્વતંત્ર પત્રકારો પોતાની રીતે બોલવાનો પ્રયાસ કરીએ છીએ. માટે આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા જે પણ મંતવ્ય હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મને સાગર પટેલને રજા આપશો. મારી સાથે છે મારા સહયોગી દેવલ જાદવ. નમસ્કાર.